દેશભરની ખાનગી હોસ્પિટલોના સંગઠન AHPI એટલે કે એસોસિએશન ઓફ હેલ્થકેર પ્રોવાઇડર્સ ઇન ઇન્ડિયા એક એડવાઇઝરી જાહેર કરી, જેના પછી બધી જ ભાંજગડ આ શરૂ થઈ છે. આ એડવાઇઝરીમાં સંગઠને એવી સાથે જોડાયેલી તમામ હોસ્પિટલોની સૂચના આપી છે કે 1 સપ્ટેમ્બરથી બજાજ એલાયન્સના વીમાધારકો માટે કેશલેસ સારવારની સુવિધા બંધ કરી દો. જો તમે પણ બજાજ એલાયન્સની પોલિસી મેળવી હોય તો તમને પણ કદાચ કેશલેસ સારવારનો લાભ નહીં મળે. તમે એમ ન સમજતા કે આ મામલો માત્ર એક વીમા કંપનીનો જ છે. આગળ જતાં બીજી કંપનીઓ પણ કેશલેસ સારવાર બંધ કરી શકે છે. એટલે જ ટૂંક ભવિષ્યમાં તમામ વીમાધારકોને પણ આવો જ પ્રોબ્લેમ થઈ શકે છે. એટલે જ આખી વાત સમજવી ખૂબ જ જરૂરી છે. મૂળ તકલીફ તો ખાનગી હોસ્પિટલોને છે. તેઓ કહે છે કે સારવારનો ખર્ચો વધી ગયો છે, કેમ કે ડૉક્ટરના પગાર અને મેડિકલ સાધનોનો ખર્ચ પણ વધી ગયો છે. વળી હોસ્પિટલને બાંધવાનો ખર્ચ પણ ખાસ્સો વધ્યો છે. એટલે એકંદરે હોસ્પિટલો માટે લોકોની સારવાર કરવાનો ખર્ચો વધી ગયો. જો કે વીમા કંપનીઓએ સારવારના રેટ્સમાં હજુ સુધી સુધારા કર્યા નથી. હજી પણ 5 વર્ષ પહેલાંના જ રેટ્સ હોસ્પિટલોને મેડિક્લેમ્સના રૂપિયા આપવામાં આવે છે. એટલે એ રીતે હોસ્પિટલોને ખોટ થઈ રહી છે. વળી હોસ્પિટલ કોઈ દર્દીને કેશલેસ સારવાર કરે, જેના પછી હોસ્પિટલ એનું બિલ વીમા કંપનીઓને આપે, જેમાં પણ વીમા કંપનીઓ કાપ મૂકે છે. શા માટે રકમમાં કાપ મૂકવામાં આવે છે એ કહેવાતું જ નથી. એટલે હોસ્પિટલો કહે છે કે અમને ખોટ જઈ રહી છે. હવે તમે સમજો કે જો કોઈ વ્યક્તિનું બિલ 5 લાખ રૂપિયા આવ્યું હોય, વીમા કંપની તરફથી 3.5 લાખ રૂપિયા જ પાસ થાય, સવાલ એ છે કે બાકીના 1.5 લાખ રૂપિયા કોણ ચૂકવે? હોસ્પિટલોએ એ ખોટ ભોગવવી પડે. હોસ્પિટલો તો પ્રોફેશનલ છે, એટલે આખરે તેઓ દર્દીઓને જ કહેવાના છે કે તમે આ 1.5 લાખ રૂપિયા ચૂકો. આખરે તો દર્દીઓએ જ પરેશાન થવાનું છે.